મેનેજર તથા સ્ટાફની સારી સર્વિસની એની અંદર બધાને ખૂબ આનંદ થયો. મેનેજરની સર્વિસમાં હોટલો, જમણવાર ને એમનું જે મેનેજમેન્ટ હતું ને બહુ સરસ ને સુપર હતું. બીજી અમે જે યાત્રા કરી એના કરતાં સારામાં સારું ને અમને ખૂબ ખૂબ મજા આવી ગઈ, મોજ પડી ગઈ. કઈ કંપનીમાં આવ્યા હતા? રાધે કૃષ્ણ. ભક્તિ ટૂર સેન્ટર. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ જે હોય ને હા, રાધે કોમ્બો થઈ ગયો. સાભાઈ. બધાને જય સ્વામિનારાયણ. યાત્રા કરવી એ આપણું નસીબ છે, પણ યાત્રા કરાવનાર પણ એટલો જ સદનસીબ હોય છે કે જેના લીધે આ યાત્રા ભાઈ દેવજીભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને સરસ આ યાત્રાનું આયોજન કર્યું છે અને બધા જ યાત્રિકો એમની કામગીરીથી અને રસોઈનું સુંદર આયોજન કર્યું એ બધા ખૂબ જ ખુશ છે. જય સ્વામિનારાયણ. રાધે કૃષ્ણ ટ્રાવેલ્સ તરફથી અમને સ્વામિનારાયણ ફૂડ સારી રીતે આપવામાં આવ્યું અને દેવચંદભાઈ તરફથી અમને દરેક જગ્યાએ દર્શનમાં ટાઈમસર કોઈ જગ્યાએ આમ ખામી રાખી નથી એમણે મેનેજમેન્ટમાં, એટલે આપણે આભાર માનીએ એમનો. બોલો ધીરુભાઈ, બોલો. સોની ગ્રુપમાં જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ડૉક્ટર સાહેબનો નંબર આવશે જ ને? બોલો બોલો ડૉક્ટર સાહેબ, રિવ્યૂ આપો થોડો ટુરિઝમ માટે. એટલે આમ તો કોઈ પણ યાત્રા કરવા જઈએ તો એનો સફળતાનો આધાર એમ કે એના જે મેનેજર હોય તો ટૂર લઈને મેનેજર ઉપર બહુ આધાર રાખે. હવે એ પદ ઉપર તમે જે હતા દેવચંદભાઈ, તમે જે તમારું કાર્ય બધું નિભાવ્યું સારી રીતે અને અમને ખૂબ ખૂબ સરસ રીતે ટૂર કરાવી, એ ખરેખર બહુ સરસ વાત છે ને એના માટે અમે આભાર માનીએ છીએ. જય સ્વામિનારાયણ. તો હવે રાધે કૃષ્ણ ટૂરમાં અમે બહુ વિચારતા હતા ઘણો ટાઈમથી કે પુલાશ્રમ અમારે જવું, પણ બહુ સંશોધન કર્યા પછી અમારા એક બે મિત્રો ગયા હતા રાધે કૃષ્ણમાં, એટલે અમે કીધું આમાં જાઓ. પછી અમે ત્યાં ઓફિસે ગયા, કીર્તિભાઈ રૂબરૂ મળ્યા એમના માલિક, કે તમને બહુ મજા આવશે. પણ ખરેખર જેવું કહેતા હતા એ પ્રમાણે તો દરેક જગ્યાએ વ્યવસ્થિત દર્શન થયા. પ્લસ અમે આખી ટૂરમાં અમારે જે ઘર જેવું જ ભોજન મળ્યું. અમને પહેલા દિવસે એવું કીધું કે અમારે આવો ટેસ્ટ જોઈએ, એટલે બધાનો મિક્સ કરીને એવો ટેસ્ટ બી અમે રેગ્યુલર ઘર જેવું જ જમવાનું મળતું હતું. પ્લસ બધી જગ્યાએ દર્શન શાંતિથી, કોઈ જાતનું હાય હોય કે દોડાદોડની, દરેક જગ્યાએ શાંતિ દર્શન કર્યા છે અમે. અને ટૂરની અંદર દેવચંદભાઈનો એકદમ સપોર્ટ, વ્યવસ્થિત શાંતિથી આપણને જવાબ આપે કોઈ પણ વાતના, અને આપણે એવું ના થાય કે ભાઈ આપણે ઉદ્ધતાથી વાત કરે છે. એટલે અમને ટૂરમાં ખરેખર બધી બહુ ટૂર કરીએ છીએ અમે, પણ આમાં ખરેખર અમને બહુ મજા આવી. હા, જય સ્વામિનારાયણ. ડૉક્ટર સાહેબ. જય સ્વામિનારાયણ. રાધે કિશન ટૂર ટ્રાન્સમાંથી અમે અમદાવાદથી આવ્યા હતા, કીર્તિભાઈ જોડે બુકિંગ કરાવીને આવ્યા હતા. આ ટૂરમાં અમને બહુ જ સારું મજા આવી. જમવાની પણ વ્યવસ્થા બહુ સારી હતી અને બધી રીતે જે અમારા ટૂરના જે બધા મેમ્બર હતા એક ઘરની જેમ બધા રહ્યા છીએ અને રહેવાની બહુ પણ મજા આવી. અને મેનેજર તરફથી પણ અમને બહુ સારો સપોર્ટ મળ્યો છે. કિચન સ્ટાફ. યાત્રાઓ બી સારા આવે બધા. ચાલો બેન, જય સ્વામિનારાયણ. બોલો બોલો, કંઈ રિવ્યૂ આપો. બહેનોને પણ આપવો પડશે ને. રાધે કૃષ્ણ ટુરિઝમના અમે કઈ તારીખથી કઈ તારીખ સુધીની આપણી ટૂર હતી? 8/4 થી 19/4. 8/4 થી 19/4. અમને ટૂરમાં કશી પણ તકલીફ સહેજે પડી નથી અને અહીંયા રસોઈયા બી બહુ સરસ હતા. એક રસોઈની આઈટમો બધી સ્વાદિષ્ટ હતી અને અમને કોઈ જાતની કશી તકલીફ પડી નથી. બધું મેનેજમેન્ટ બધું સારું હતું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. બા, કેવું લાગ્યું? સારું લાગ્યું, બહુ સરસ મજા આવી, ફરવાની મજા આવી ગઈ? દર્શન થઈ ગયા રેડી બધે? ઓકે. કોઈ જાતની તકલીફ મેનેજર તરફથી, રસોડા તરફથી? જય સ્વામિનારાયણ. રાધે કૃષ્ણ ટૂરમાં બહુ જ મજા આવી અને જ્યાં મેનેજરનું મેનેજમેન્ટ છે તો બહુ જ સરસ હતું. રાધે કૃષ્ણ ત્યાંથી બહુ મજા આવી. પણ ઉંમરલાયક છે પણ અમે સરસ સાથે સરસ ખાવાનું જય સ્વામિનારાયણ. સરસ મજા આવી ટૂરમાં.
સરસ 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 વન્ડરફુલ બોલો કંઈ બોલો સરસ સરસ બધું સારું છે તું રસોઈ મજા પડી ગઈ સવારે અમે જતા હતા બધું સમયસર બધું વાર પડી જતું હતું ને એટલે અમને બધાને મજા આવી અમને ટાઈમે લઈ ગયા જે વસ્તુ નથી જોઈ એ બધી જોઈ લીધી અને જમવા માટેની સર્વિસ બી સરસ હતી ગાડી બી સરસ હતી અને જે અમે પૂર્વાશ્રમ ચડ્યા અમને એટલી બીક હતી કે વરસાદ હશે આ હશે તે હશે પણ ત્યાં હતું નહીં અને અમે આ ગાડીમાં ગયા એ ગાડીની બી સર્વિસ સરસ હતી અને અમને બહુ જ મજા આવી એમ ત્યાં એવું લાગ્યું કે અમને ફરી કોઈ બી વખત એમ કે જવું હોય તો ચોક્કસ આ ટૂરમાં જય સ્વામિનારાયણ અમે અગાઉ 1-2 ટૂર કરી હતી પણ એના કરતાં રાધેકૃષ્ણમાં જમવામાં ખૂબ જ મજા આવી અને મેનેજર દેવચંદભાઈનું કામ બહુ સારું હતું કે સવારે વહેલા ઉઠવાનું કહે ને એટલે થોડું એવું થતું હતું પણ બધી જગ્યાએ સવારે વહેલા લઈ ગયા તો અયોધ્યામાં પછી પશુપતિનાથ એ બધી જ જગ્યાએ બહુ સરસ વહેલા સવારે દર્શન થઈ ગયા ખરેખર ખૂબ મજા આવી ખૂબ જ મજા આવી ગઈ સરસ સરસ બહુ સરસ રહ્યું એમાં સ્ટાફનો બહુ સ્વભાવ બહુ સરસ પ્રેમ ભાવ બહુ સરસ જમવાના સાથે પણ એમનો પ્રેમ ભાવ એટલો સરસ મુખ્ય એ જ છે અને હા દેવજીભાઈનો બધા સ્ટાફનો ડ્રાઈવર ભાઈનો બધા બહુ સરસ દેવજીભાઈનો અને જે છોકરાઓ રસોઈ બનાવીને હા બહુ પ્રેમ ભાવથી જમાડે એમ એમને જે છોકરાઓ ઝડપી રસોઈ બનાવે હા. છે રસોઈ બનાવે એનો ટેસ્ટ બી સારો છે